હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને રાધે રાધે, જય ગિરનારી. તો હું છું વિકાસ મકવાણા અને અમારી રખડુ ડોટ ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે અમે રોકાણા હતા જુનાગઢ. આજની સવાર થઈ છે જુનાગઢમાં, એટલે બધાને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મિત્રો. આપણે જુનાગઢની સવાર પડી ગઈ છે. હવે આપણે જવાનું છે ભાઈ રખડો. અહીંના જે જોવાલાયક સ્થળો છે એની મુલાકાત લઈશું. તો બને રહેજો આપણા વિડીયોમાં. જે કોઈ મિત્રો નવા હોય એ આપણી રખડુ ડોટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, હવે અત્યારે દાવાનું શું, પહેલા તો ભવનાથ મંદિરે દર્શન કરવા માટે, અને પછી આપણે નીકળી જઈશું અશોકનો શિલાલેખ જોવા માટે, અને પછી જાહુ ત્યાંથી આપણે ઉપરકોટ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ચાલો તો હવે નીકળીએ. ભવનાથ મહાદેવના દર્શન કરીને આવ્યા છે. હવે જઈએ આપણે અશોકના શિલાલેખ અને ઉપરકોટ બાજુ. પહેલેથી એ ઊભા થઈ જુનાગઢ ને અહીંનું વાતાવરણ જો સવાર સવારનું. તો આખો ગિરનાર પર્વત વાદળામાં ઢંકાઈ ગયો સવાર સવારમાં. આ બાજુ પણ જો સવાર સવારમાં વાતાવરણ એક નંબર થઈ ગયું છે. તો આપણે આવી ગયા છે દામોદર કુંડ. તો આ છે દામોદર કુંડ. અહીંયા છે મંદિર. ચાલો તો પેલા મંદિર આપણે દર્શન કરતા આવીએ. પેલા હાથ પગ ધોઈ નાખી પછી જાવી મંદિરના દર્શન કરવા આપણે. જો હાથ પગ ધોવે, કાઢું હાથ પગ ધોઈ લઈએ પછી જઈએ આપણે દામોદર ભગવાનના દર્શન કરવા માટે. દર્શન કરીને આવ્યા છે. પાછળ બતાવે મંદિર છે ભગવાન શ્રી દામોદર ભગવાનનું. તો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા દામોદર સ્વરૂપે બિરાજમાન છે. આ છે તેમનું મંદિર ને આ છે તેમનો કુંડ, દામોદર કુંડ. જો અને વાતાવરણ જો સવાર સવારનું. ગિરનાર પર્વત તો દેખાતો જ નથી, તો આખો વાદળામાં ઢંકાઈ ગયો છે. ચાલો તો હવે આપણે અહીંયા દામોદર કુંડથી નીકળીએ અને હવે જઈએ અહીંથી અશોકનો શિલાલેખ. સંદીપ ગાડી કાઢે છે અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ ન આવે તો સારું. ઉપરકોટને ફરવા જવાનું છે, બધો પ્લાન વિખાઈ જાય. મિત્રો, અશોક શિલાલેખ છે. અંદર પ્રવેશ લેવા માટે અહીં નીચે ક્યુઆરથી મતલબમાં ટિકિટ પહેલાં તો રજીસ્ટ્રેશન કરાવવું પડે અને મારો આ ટિકિટ પણ લેવી પડે. ઓનલાઈન જ તે ઓનલાઈન ગૂગલ પે કરી દેવાના. ક્યુઆર સ્કેન કરીને એની વેબસાઇટ ખુલે અને એમાં તમે રજીસ્ટ્રેશન કરી પૈસા કપાવી શકો છો. ટિકિટ મળી જશે તમને.
તો આપણે આવી ગયા હવે અંદર. તો આ છે તેમનો ઇતિહાસ અશોક શિલાલેખનો. ચાલો અંદર હવે જોઈએ. આ શિલાલેખ સમ્રાટ અશોકના સમયમાં કોતરવામાં આવ્યો હતો. તેમાં અહિંસા, દયા, સારા આચરણ અને પ્રજાને કલ્યાણ જેવા સંદેશો લખવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ શિલાલેખ બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. એટલે ગિરનાર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ આપણા પ્રાચીન ઇતિહાસની પણ એક મહત્વની ધરોહર છે. તો આવું કંઈક છે ને અહીંયા અશોક શિલાલેખે. ચાલો તો હવે અહીંથી આપણે નીકળીએ હવે ઉપરકોટ જવા માટે. આપણે ઉપરકોટમાં અંદર એન્ટ્રી લઈ લીધી છે. અંદર કાંઈ બેગ ને એવું કાંઈ લાવવા ના દેતા, સામાન લીધો કાંઈ, એટલે આપણે બહાર લોકરમાં મૂકીને આવ્યા છે. અને અહીંની ટિકિટ છે, કેટલી ટિકિટ છે સંદીપ? 100 રૂપિયા. પેલા અંદર એન્ટ્રી કરવાના 150 લેશે. બે હતા એટલે 300 લીધા. રિટર્ન જાઓ ને આવડું આ દેખાડો ને પાછું આપો એટલે 100 તમને રિટર્ન આપશે. એટલે અંદર આવવાની ટિકિટ મતલબ 100 રૂપિયા છે, પણ એક્સ્ટ્રા 50 રૂપિયા લેશે. પછી તમે બહાર નીકળો ફરીને એટલે તમને 50 રૂપિયા પાછા રિટર્ન આપી દેશે. ચાલો તો હવે આપણે અંદર ફરીએ ને બહાર સાટા પણ શરૂ થઈ ગયા છે. હવે વરસાદ જાજો ના આવે તો સારી વાત છે. હાલો તો લો અંદર જઈએ. આ છે નાની ટોપ, આ છે એનાથી મોટી ટોપ, ના એનાથી પણ મોટી ટોપ. તો આવી ગયા હવે આપણે કડી કડીની વાવ. કેમ પણ સંદીપ, દાદરા ઉતરવાની મજા આવે છે? જે પગ દુખે છે, ટીકડી પીધી તોય સારા થયા નથી. પણ રાતે ડુંગરો ચડીને આવ્યા પછી જમીન પછી પગ કળવાની ટીકડી પીધી પણ કાંઈક આમ ફેર પડ્યો છે, પણ એટલો બધો નહીં. હજી પગ જેવા એવા દુખે છે. એમાં આ દાદરા ચડવાનું ઉતરવાનું બધું કેવડા. તો આ 15મી સદીમાં કડી કડી વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો આ વાવ પથ્થર કોતરીને બનાવવામાં આવી છે અને તેમાં લગભગ 120 જેટલા પગથિયા છે. લોકકથા અનુસાર અડી અને કડી નામની 2 યુવતીના બલિદાન સાથે આ વાવનું નામ જોડાયેલું છે. જોકે આ કથાનો ઐતિહાસિક પુરાવો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે અડી અને કડી નામની 2 યુવતીના બલિદાન આપ્યા પછી આ વાવમાં પાણી આવ્યું હતું. તો આ તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ છે નવઘણ કૂવો. કંઈક આવી રીતનું છે. અને જો નીચે ઉતરવું હોય તો ફરતે ફરતે ઉતરવાનું. તમે નીચે આ ખાલા જોઈ શકો છો. આવી રીતનું છે કંઈક. તો સોડાસમાના રાજા જે નવઘણ હતા તેના નામ પરથી આ નવઘણ કૂવો પાડવામાં આવ્યું હતું. આ છે રાજા નવઘણના કુળદેવી આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર.
તો જો જે નવઘણકું હોય સાવ નીચે જવું હોય પાણી છે ત્યાં સુધી તો જો અહીંથી છે દાદરા ઠેઠ નીચે તમે જઈ શકો કૂવાની ફરતે આમ આમ દાદરા છે ગોળ ગોળ ઠેઠ નીચે ઉતરવા આપણી ફઈ છે નહીં ઠેઠ એટલે જ આવે થાકી ગયા છે એટલે એ અહીંથી ને પાછા રિટર્ન થઈ જઈએ તો હવે આપણે ઉપરકોટ લઈને વહી આવ્યા છીએ આ છે ગેટ એમનો એન્ટ્રી ગેટ હવે ભાઈ આપણે પાર્કિંગ બાજુ લો ગરમીના હાવ પડી ગયા કેમ મજા આવી ગઈ મજા આવી ગઈ એક નંબર એ ભાઈ પહેલી વાર આવ્યો એટલે એને મજા આવી હું તો બીજી ત્રીજી વાર આવ્યો એટલે આમ મજા તો લોકો આવી છે વરસાદ ઘડીક આવતો હોય એમાં ગરમી થતી હતી એટલે પડી ગયા છે અને હવે આપણે અહીંથી જવાનું છે ડાયરેક્ટ ઘરે તો આપણે અહીંયા બેગ મૂક્યા છે ત્યાંથી રોકારેથી લઈ લઈએ અને પછી નીકળી જઈએ ઘરે જવા માટે અહીંયા પર્સનલ વાહન લઈને આવો ઉપરકોટ તો અહીંયા પાર્કિંગની સુવિધા કંઈ છે નહીં એટલે આ બાજુ પ્રાઇવેટ પાર્કિંગો છે જ્યાં આ રીતના ભાડું છે તો મોટું વાહનનું છે 200 4 વ્હીલના છે 100 અને 2 વ્હીલના છે 30 રૂપિયા તો આમ પ્રાઇવેટ પાર્કિંગમાં ગાડીઓ મૂકી દો વાહનો ને હવે તો આપણી ગાડી થઈ ગઈ છે 4 નીકળીએ હવે ઘરે જવા માટે ચાલો તો નીકળી ગયા હવે આપણે તો મિત્રો હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે देखो गाइस ये क्या है क्या देख लिया देखो आया नदी में थोड़े આગળ લે हाँ नीचे नीचे बस 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 देखो गाइस हरण हरण देख लिया हरण चलो चलने दो तो मित्रों जूनागढ़ आओ तो ध्यान रखो रोड ऊपर बाइक धीमी आकी नगर खबर नहीं रहे हरण आई जाए એટલે બાઇક ધીમી આપી ચાલો કન્ટિન્યુ કરીએ પછી આપણી રાઈડ કંઈક ડાલા મોટો દેખાઈ જાય તો કહેવાય મજા આવી જાય અહીંયા તો મોર છે મોરે તો એમની કળા કરી લાગ્યા છે 2 મોર છે એમાંથી એક મોરે તો ક્યાં દેખાય તા બંધી ગયા તો 2 3 મોર છે તો રાત તો 2 વાગી ગયા અને આપણે પહોંચી ગયા છે સાવરકુંડલા હેલો જમવા બેસી ગયા છે જમવામાં છે પાવભાજી પુલાવ તો જમી લઈએ અને પછી ઘરે લઈને પાછું નીકળી જવાનું છે આપણે સુરત જવાનું છે ચાલો હવે જમી લઈએ જમીને પાછા નીકળી ગયા હવે ઘડી વાગી ગયા છે હવે અહીંથી બગદાણા છે કંઈક 70 કિલોમીટર જેવું છે હવે ચાલો તો હવે ક્યારે પહોંચીશું 6 વાગ્યા પછી બસ છે આપણે સુરત જવાનું પગી ગયા છે ઘરે 4 માં હજી 10 મિનિટની વાર છે ને પગી ગયા છે અને હા ભાઈ તો કાયલા કેમ છે
પહોંચી ગયા. તો હવે તો આજની ટ્રીપનો કરી અહીંયા હવે અંત. મળીએ હવે નવી ટ્રીપમાં. તો કેદી હવે કરવાની છે નવી ટ્રીપ? બસ હવે 10-15 દિવસ છે હજી. 10-15 દિવસ કામ કરી લઈએ પછી પાછું કંઈક નવી ટ્રીપનું ગોઠવશું. ત્યાં સુધી બાય બાય. અને હા, હજી તો આપણી ચેનલના સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. હા એમ સબસ્ક્રાઈબ કરી દેજો. જલ્દી આપણે 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવાના છે. એટલે હજી ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરો યાર. ચાલો હવે મળીએ નવા વિડીયોમાં. બાય બાય.